બાવળામાં લોહીલુહાણ હાલતમાં એક નવજાત બાળક મળી આવ્યું હતું। માતાના નામને કલંક લગાવનારો આ કિસ્સો આપણા રૂવાડા ઊભા કરી દેશે, કારણ કે નિષ્ઠુર માતાએ જન્મ થતાં જ બાળકને ત્યજી દીધું। બાવળા તાલુકાના જુવાલ રૂપાવટી ગામની એક ઝાડીમાંથી નવજાત બાળક મળી આવ્યું કે જેની નાડ પણ કપાઈ ન હતી। આ બાળકના મોઢા અને શરીરના ભાગે કાંટા વાગેલા હતા, જેના કારણે નવજાત બાળક લોહીલુહાણ થયું। બાવળા તાલુકામાં રૂપાવટી ગામમાં મોડી રાત્રે સ્થાનિકોને બાળકના રડવાનો અવાજ આવ્યો। સ્થાનિકોએ તપાસ કરતા બાળક ઝાડીમાં હતું। ગ્રામજનોએ તાત્કાલિક 108ને જાણ કરી એમ્બ્યુલન્સમાં બાળકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું। હાલમાં બાળકની સ્થિતિ સારી છે। કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે। નિષ્ઠુર માતાએ જન્મ થતાં જ બાળકને ત્યજી દીધું, પરંતુ આવા વરસાદી માહોલમાં પણ બાળક સુરક્ષિત રહ્યું। રૂપાવટી ગામના જાગૃત ગ્રામજનો અને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા બાળકના બચાવના તાત્કાલિક પગલાં લેવાતા નવજાત બાળક અત્યારે સ્વસ્થ છે। માતા નિષ્ઠુર બની, પરંતુ વિધાતા ક્રૂર નથી। તો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના જુવાલ રૂપાવટી ગામમાંથી એક નવજાત ત્યજી દેવાયેલ બાળક જીવિત મળી આવ્યું હતું। ત્યારે 25મીની ગુરુવારે સવારે 6:30 વાગે બાવળાના સામાજિક કાર્યકર દાદન વોરાને ધોળકા 108 વાનના EMT દેશુ રાહીરનો ફોન આવ્યો કે રસ્તાની બાજુમાં બાવળની ઝાડીમાં એક નવજાત શિશુ પડ્યું છે। જુવાલ પાસે બેઘર આશ્રય સ્થાન તરફ દોરી જતા જીવિત મળી આવ્યા છે। તો રૂપાવટી બસ સ્ટેશન 108 એમ્બ્યુલન્સ ધોળકા EMT દેશુ રાહીર અને પાયલોટ અનિરુદ્ધ સિંહે સવારે નવજાત શિશુને બહાર કાઢ્યું હતું। જ્યારે બાવળા નજીકથી બાળક મળતા નવજાતને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જેથી અકાળ જન્મની વાત છુપાવી શકાય તે વ્યક્તિએ નવજાત બાળકને ત્યજી દીધું હતું। બાળક જુવાલ રૂપાવટી બસ સ્ટેશન પાસે બેઘર આશ્રય સ્થાન તરફ જતા રસ્તાની બાજુમાં ઝાડીઓમાં ત્યજી દેવાયું હતું, જેની જાણ દાદા વોરાએ બાવળા પોલીસને કરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।